એક રિક્વેસ્ટ સાંભળી લો, જે છે એ દીવા જેવી વાત સાંભળજો. અમે સામે જ હતા. પેલા બંધ કરજો. લાઈ થઈ ગયું ને રિક્વેસ્ટ છે મારી. ભાઈ, લાઈ થઈ ગયું. બોલો, તમે બોલો. ભાઈ સાંભળો, ઉતારવો છે, ઉતારવો. લાઈવ 108 બોલાવી છે. લાઈવ કરવું, લીડરશીપ કરો પ્લીઝ. એક વાત, 1 મિનિટની એક વાત, 1 મિનિટની એક વાત, 1 મિનિટની એક વાત ભાઈ પ્લીઝ. 7 એપ્રિલે આ 4 રસ્તા ઉપર એક અકસ્માત થયો. 7 એપ્રિલે યુવાનો મરી ગયા. મેં 7 એપ્રિલે એક વિડીયો બનાવ્યો છે, એ ફેસબુક માં પડ્યો છે. 7 એપ્રિલે અત્યારની ઘટના, મારે જૂની ઘટનાની અત્યારે મજૂર માણસ છે, મરતા બચ્યો છે ને, મરતા બચ્યો છે ને. તમારા હિસાબે કયો તમે રાઈટ છો કે રોંગ છો? તમે રાઈટ છો કે રોંગ છો? મરતા બચ્યો છે ને બિચારો. આ માણસ મરી જાત ને તમારા હિસાબથી. તમારે હા રિંગ રોડ ઉપર ફેસ લાઈટ તો કરો, પિયુષભાઈ નો પગ ભાંગેલો છે. ભાઈ પિયુષભાઈ નો પગ ભાંગેલો છે. હા લાઈ શરૂ છે. હા લાઈ શરૂ છે. સરદાર ચોક છે, હા રિંગ રોડ છે, બધા ફેસ લાઈટ ચાલુ કરો. બ્રજ વિસ્તારની પાછળનો ભાગ છે. અહીંયા 4 રસ્તા ઉપર રોંગ સાઈડમાં બસ જતી હતી. એને રોકવા માટે હું દોડ્યો, એટલે આ ભાઈ જે બાઇક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો. અને મારા દોડવાના કારણે, કારણ જે હોય, ભલે રોંગ સાઈડમાં બસ જતી હતી તો અટકાવવા દોડ્યો છું, પણ મારા કારણે આ વ્યક્તિનો અકસ્માત થયો છે. મરતા બચ્યો છે. મરતા બચ્યો છે. એની રોજી રોટી હું આપીશ. મરતા બચ્યો છે એમ કયો. આ ભાઈ ભયંકર અકસ્માત થી બચ્યા છે. એનો ગાડીનો ખર્ચો, એનો દવાખાનાનો અને એનો પર ડે જે પગાર હોય, એ એમ કે તું 9 દિવસ ઘરે બેસું તો 9 દિવસ, એ એમ કે હું 15 દિવસ તો 15 દિવસ. અને આમાંથી કોઈ 5 જણાને એ મધ્યસ્થીમાં રાખે તો મને વાંધો નથી. બરાબર? હું બસ ને રોંગ સાઈડમાં ન જાય ને. બીજું મારું સાંભળી લો, જો તમારું સાંભળી લો, બીજી મારી વાત સાંભળી લો. 7 એપ્રિલે કોઈ પણ ચેક કરવાનું છે. 7 એપ્રિલે મેં એક વિડીયો બનાવ્યો, અહીંયા 2 યુવાનો અકસ્માતમાં મરી ગયા. એટલે મેં એવું કીધું કે 4 બમ્પ નથી, કેટલા 4 બમ્પ આજે આવી ગયા. બમ્પ બની ગયા છે. 7 એપ્રિલ નો મારો વિડીયો અને 4 બમ્પ અહીંયા 4 અહીંયા. ભાઈ હવે આ કામ શેર કરી દો. હવે સુરત વાસીઓને ખાલી એટલું જ કહેવાનું, 7 એપ્રિલે મેં બમ્પ બનાવ્યા, 4 બમ્પ મારો પગ ભાંગેલો છે ભાઈ. તમે સુરત વાસીઓને ખાલી એટલું કહેવાનું કે આજે રોડ સાઈડમાં બસ જતા પિયુષભાઈએ એક જણાનો ભોગ લીધો છે. આ કેટલી હદે સાચું છે? રોંગમાં જતા વ્યક્તિઓને અટકાવવા, સાથે બીજા લોકોને અકસ્માત કરાવવા, એ કેટલી હદે સાચું છે? આન્સર તમારો જોઈએ છે. અને પિયુષ ધાનાણીને જોઈએ છે. જે લોકો ગામના લોકોને કહે છે કે આ ભયંકર અકસ્માત થાય છે, હવે એના લીધે એક ભયંકર અકસ્માત થયો છે અને એ વ્યક્તિ મરતા બચ્યો છે. જીવલેણ અકસ્માત પિયુષભાઈ ધાનાણીએ કર્યો છે. આટલો ઓછો છે. ભાઈ લાઈવ થઈ ગયું હોય તો ફોન આપી દો પ્લીઝ. લાઈવ થઈ ગયું, હજી કઈ બોલવાનું હોય તો હું શેર કરી દઉં તમને. હું શેર કરી દઉં.